Hello everyone. Today we are learn to benefits of जीत. आगे के लेक्चर में हमने कैरेक्टरिस्टिक ऑफ जीत के बारे में देखा था. आज हम बेनिफिट्स ऑफ जीत के बारे में देखेंगे. तो फर्स्ट, द जनरल इम्पोर्टेंस is that JIT is a system of inventory management and production planning. However, this is a narrow concept. In fact, it is a system which organizes all activities and functions and achieve the objective of cost reduction and property quality. यानी कि જીત અભિગમનો મુખ્ય ઉપયોગ ખરીદ કાર્યો અને ઉત્પાદન કાર્યોમાં કરવામાં આવે છે. આમ છતાં આ સિદ્ધાંત ફક્ત માલ સામગ્રીના અંકુશ માટેની કાર્ય પદ્ધતિ નથી, પરંતુ કારખાનાના ઉત્પાદનની એવી સહજ છે કે જે તમામ કાર્યો અને પ્રવૃત્તિઓને સંગઠિત કરીને પડતર ઘટાડાનો અને ઊંચી ગુણવત્તાનો ઉદ્દેશ હાંસલ કરે છે. આ ચર્ચા સમગ્ર લક્ષી લાભો અંગેની છે, પરંતુ કોઈ એક એકમના વ્યક્તિગત લાભોની જાણકારી મેળવવી હોય તો જીત માટેનું શક્ય કાર્યક્ષેત્ર, ઉદ્યોગોનો પ્રકાર, ઉપલબ્ધ સાધનો, બજારનો પ્રકાર અને કદ, પ્રક્રિયાઓ અંગેની ટેકનોલોજી વગેરે બાબતોની જાણકારી મેળવવી પડે અને એના આધારે વ્યક્તિગત એકમોના લાભોનું માપ કાઢી શકાય છે. Some of the benefit of JIT may be enumerated as follows. તો નીચેની ચર્ચા કરવામાં આવે તે સમગ્ર લક્ષી લાભો છે. તો ફર્સ્ટ છે reduction in unproductive investment. In case of traditional production management, there is enough inventory of raw material, work in progress and parts. જ્યારે પણ ધંધાકીય એકમોમાં રોકાણ કરવામાં આવે છે ત્યારે તેનો ઉદ્દેશ નફો કે વળતર મેળવવાનો હોય છે. These involve considerable investment. ત્યારે તેનો ઉદ્દેશ નફો કે વળતર મેળવવાનો હોય. પ્રણાલિકાગત પદ્ધતિમાં અમુક રોકાણો બિનજરૂરી હોય છે. JIT believes in minimum inventory at all stages and so it avoid unproductive investment in inventory, raising the profitability. આ પદ્ધતિમાં ઓર્ડરના આધારે યોગ્ય પ્રમાણમાં જ ઉત્પાદન કરવામાં આવે છે અને તેને આધારે જરૂરી ખરીદી કરવામાં આવે છે. તે ખરીદીમાં બિનજરૂરી રોકાણ દૂર કરવામાં મદદ કરે છે અને નફાકારકતા વધારી શકાય છે. એના પછી નેક્સ્ટ, મેન્ટેનિંગ હાઈ ક્વોલિટી. The aim of JIT is not only cost reduction but also maintaining high quality of finished good. મેન્ટેનિંગ હાઈ ક્વોલિટી એટલે કે ઊંચી ગુણવત્તાને મેન્ટેન કરવી. તો કે આ અભિગમમાં મૂળભૂત રીતે જ્યારે ઓર્ડર હોય ત્યારે જ ઉત્પાદનની પ્રથા હોવાને કારણે દરેક ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. In fact, JIT believes in zero defect production. એના ઉપરાંત કે શૂન્ય વગાડ આ અભિગમનો ઉદ્દેશ હોવાથી તમામ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળો પેદાશ પૂરી પાડી શકાય છે. Hence, it can satisfy both its external and internal customer. જેથી કે તેમને પેદાશના ઉપયોગમાંથી મહત્તમ સંતોષ મળે છે. એના પછી નેક્સ્ટ, રિડક્શન ઇન કોસ્ટ. All type of cost
connected with inventory of raw material, work in progress, and components part are reduced to the minimum under JIT, as the core of JIT system is to reduce inventory to the minimum. રિડક્શન ઇન કોસ્ટ એટલે કે પડતરમાં ઘટાડો કરવો. ઇન્વેન્ટરીની જુદી જુદી સપાટીઓ નિભાવવાની કારણે જુદા જુદા પ્રકારની પડતર અંગે વિચાર કરવો અત્રે યોગ્ય ગણાય. જીતના ઉપયોગના કારણે કાચા માલ સામાન, અર્ધતૈયાર માલ, તૈયાર માલના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેથી બગાડમાં ઘટાડો થાય છે. પરિણામ સ્વરૂપે માલ સામગ્રી સાથે સંકળાયેલ દરેક પડતરમાં ઘટાડો થાય છે. એના પછી ફોર્થ, immediate solution of the problem. The main features of JIT is that if any problem arises at any stage of production, it is not treated as a problem of that particular department only, but is considered as a problem of the whole organization. ઇમિડિયેટ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ એટલે કે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે. તો કે આ સિદ્ધાંતની ખાસિયત એ છે કે ઉત્પાદનમાં કોઈપણ તબક્કે સમસ્યાનું સર્જન થાય તો તે જે તે વ્યક્તિની અથવા જે તે વિભાગની સમસ્યા ગણાતી નથી, પરંતુ તે આખા ધંધાકીય એકમની સમસ્યા ગણાય છે. All personnel for all departments gather and put their hands together in solving the problem and a solution is found within a short time. તો કે આખા ધંધાકીય એકમની સમસ્યા ગણાતી હોવાથી તે આગળ જેમ આપણે જાણીએ એ પ્રમાણે દરેક કેન્દ્રમાં એલાર્મની સગવડ રાખવામાં આવેલ હોય છે, જેથી જેવી સમસ્યા સર્જાય ત્યારે જે વિભાગ દ્વારા એલાર્મ વગાડવામાં આવે ત્યાં બધા જ સંલગ્ન વિભાગોની વ્યક્તિઓ હાજર થઈને ટૂંકા ગાળામાં જ તે સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે. એના પછી prompt delivery to customer. As the production is properly planned and material are available at right time in right quality, there is no interpretation in production and prompt delivery to customer is made possible. prompt delivery to customer यानी कि तात्कालिक डिलीवरी પ્રણાલીગત પદ્ધતિમાં ગ્રાહકો દ્વારા ઉત્પાદકો પાસે ઓર્ડર નોંધાવવા પડે અને ક્રમ પ્રમાણે જ્યારે તેમનો નંબર આવે ત્યારે તેમને માલની ડિલિવરી આપવામાં આવે છે. જ્યારે જીતમાં એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હોય છે કે ગ્રાહકોને શક્ય હોય તેટલા વહેલી તકે માલ પહોંચાડવામાં આવે છે, જેથી વફાદાર ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય છે. એના પછી નેક્સ્ટ, total quality management. JIT advocate not only quality control of foods producted but total quality management. total quality management એટલે કે કુલ ગુણવત્તા સંચાલન. કુલ ગુણવત્તા સંચાલનના એક ભાગ તરીકે જીતનો સ્વીકાર કરવામાં આવે છે. These cover not only production area but finance, marketing and all other functional area are covered, leading to amazing result. તો કે જીતનો સ્વીકાર કરવામાં આવે ને એના દ્વારા આશ્ચર્યજનક પરિણામો પણ જોવા મળે છે અને એ બધા જ એરિયાને કવર કરે. બધા જ એરિયા એટલે કે ફાઇનાન્શિયલ એરિયા હોય, માર્કેટિંગ એરિયા હોય, પ્રોડક્શન એરિયા હોય કે કોઈ પણ એરિયા હોય, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ દરેક એરિયાને કવર કરે છે અને અમેઝિંગ એટલે કે આશ્ચર્યજનક પરિણામો જોવા મળે છે. એના પછી નેક્સ્ટ, ન્યૂ ડિઝાઇન. The dynamic JIT
approach in just search for zero inventory management, try to introduce new arrangement and even new design of product leading to increased sales. ન્યૂ ડિઝાઇન એટલે કે નવી ડિઝાઇન. પ્રણાલિકાગત પદ્ધતિઓમાં જીતના કારણે ઉત્પાદનની પ્રક્રિયાઓની નવી વ્યવસ્થા ડિઝાઇન ગોઠવવામાં આવેલ છે, જેથી કરીને એકમની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. એના પછી નેક્સ્ટ immediate report from bottom level. As production is in small lot size, any problem that arises is reported promptly from lower level to top management so that corrective steps are taken promptly and future waste is prevented. यानी कि ઇમિડિયેટ રિપોર્ટ ફ્રોમ બોટમ લેવલ એટલે કે નીચલા સ્તરેથી તાત્કાલિક અહેવાલો. જીતમાં અગત્યનું લક્ષણ છે કે નાના બેચમાં ઉત્પાદન કરવામાં આવે છે. પરિણામે નીચેના સ્તરેથી ગુણવત્તાની સમસ્યા કે અન્ય કોઈપણ સમસ્યાનો અહેવાલ નીચલી સપાટી પાસેથી તાત્કાલિક મળે છે. તેથી તેના પર સમયસર પગલાં લઈ શકાય અને બગાડને રોકી શકાય છે. એના પછી નેક્સ્ટ optimum use of resource. The optimum use of productive resource is possible under JIT and natural reserves of spread for future generation. Even the costly modern machine involving investment of crores of rupees are used optimal under JIT. ઓપ્ટિમમ યુઝ ઓફ રિસોર્સ એટલે કે સાધનો અને મશીનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો. પર્યાવરણની દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે કુદરતી સાધન સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ અને શક્ય હોય તેટલી કુદરતી સંપત્તિની આવનાર પેઢીઓ માટે બચત કરવી જોઈએ. એના ઉપરાંત જોઈએ કે જેમાં મોટું રોકાણ કરવામાં આવેલ છે તેવા મશીનોનો પણ ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ, જે જીતના સિદ્ધાંત દ્વારા શક્ય બને છે. એના પછી નેક્સ્ટ ગુડ રિલેશન વિથ સપ્લાયર. ગુડ રિલેશન એટલે કે સારા સંબંધો વિથ સપ્લાયર એટલે કે સપ્લાયર સાથે. ગુડ રિલેશન વિથ સપ્લાયર ઇઝ વન ઓફ ધ ફીચર્સ ઓફ જીત. બોથ પાર્ટીઝ get benefit due to development of both formal and informal relation with suppliers. સપ્લાયર સાથેના સારા સંબંધો એટલે કે વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર બંનેને પોતાનો સ્વાર્થ હોય છે. એથી એકબીજા સાથે સારા વૈદિક અને અવૈદિક સંબંધો વિકસાવેલા હોય છે, તો ઉભય પક્ષે તેનો લાભ મેળવી શકાય. જીતમાં સપ્લાયર સાથે સારા સંબંધો જરૂરી છે. નેક્સ્ટ એપ્રોપ્રિએટ લેઆઉટ. એપ્રોપ્રિએટ લેઆઉટ यानी कि योग्य लेआउट. प्रॉपर लेआउट ऑफ मशीन, अदर फैसिलिटीज, वेरियस डिपार्टमेंट एटसेट्रा. તો કે આ વિભાગમાં ખરીદીની દ્રષ્ટિ અને ઉત્પાદનની દ્રષ્ટિએ આદર્શ લેઆઉટ અગત્યનો ભાગ ભજવે છે. ઇઝ એસેન્શિયલ અંડર જીત ધીસ કન્સિડરેબલ ફેસિલિટી પ્રોડક્શન ફ્લો. નેક્સ્ટ એન્ટર ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેશન. એન્ટર એટલે કે આંતર વિભાગોનું સંકલન. સક્સેસ ઓફ એની બિઝનેસ એન્ટરપ્રાઇઝ ડિપેન્ડ અપોન કોઓપરેશન એન્ડ કોઓર્ડિનેશન ઓફ ઓલ ડિપાર્ટમેન્ટ. આંતર વિભાગોના સંકલનમાં દરેક ધંધાની સફળતા આંતર વિભાગોના સહકાર અને સંકલન પર આધારિત છે. કોઓર્ડિનેશન ઓફ માર્કેટિંગ,
purchasing, design, and production department will help in this direction. ધંધાકીય એકમોના જુદા જુદા કાર્યો જેવા કે માર્કેટિંગ, ખરીદી, ડિઝાઇન અને ઉત્પાદન વગેરે વચ્ચે યોગ્ય સંકલન અને માહિતી સંચાર પૂરો પાડવામાં આ મદદરૂપ થાય છે. એના પછી નેક્સ્ટ, ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી. ઇન્ક્રીઝ એટલે ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા, ઇન્ક્રીઝ એટલે વધારવી, ઉત્પાદકતા વધારવી. ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી is the result of such factors as flexible workforce, decrease in work of inspection and verification, reduction in process time and timely availability of material and tools, which are all integral parts of JIT. Even workers achieve multifunction skill which also raise productivity. પરિવર્તનશીલ કામદાર દળના કારણે, પુનઃકામના ઘટાડાના કારણે, તપાસ ચકાસણી કામના ઘટાડાના કારણે, જરૂરી ભાગો સમયસર પહોંચાડવાના કારણે, ખરેખર પ્રક્રિયા સમયના ઘટાડાના કારણે કુલ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. કામદારો બહુલક્ષી કામો માટે કુશળતા પ્રાપ્ત કરે છે અને ઊંચી ઉત્પાદકતા સિદ્ધ કરે છે. અને પછી નેક્સ્ટ, ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે પરિવર્તનશીલતા. JIT approach is flexible in following respect. First, change in accordance with change in product demand. Second, change in product mix. પરિવર્તનશીલતા આ વ્યવસ્થા પરિવર્તનશીલ છે, એટલે કે જે ફ્લેક્સિબલ જે JIT પદ્ધતિ છે એ વ્યવસ્થા એ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલતામાં અલગ અલગ બાબતોનો સમાવેશ થાય. એમાં ફર્સ્ટ, પેદાશની માંગમાં ફેરફાર થાય. સેકન્ડ, પેદાશના પ્રકારમાં ફેરફાર થાય. થર્ડ, યુઝ ઓફ ઓલ્ટરનેટિવ મટીરિયલ, વૈકલ્પિક માલસામાનનો ઉપયોગ થાય. ફ્લેક્સિબલ બિગેસ્ટ મેની બેનિફિટ વગેરેનો સમાવેશ કરી શકાય. અને પરિવર્તનશીલતાના ગુણધર્મના કારણે ઉપર મુજબ જે જોયા આપણે એટલા ફેરફાર થવા છતાં એકમ પણ અંકબંધ રહે છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોયા બેનિફિટ ઓફ JIT. તો બેનિફિટ ઓફ JITમાં આપણે 14 પોઈન્ટ જોયા. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ 14 પોઈન્ટ. તો ફર્સ્ટ પોઈન્ટ છે રિડક્શન ઇન અનપ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ. maintaining high quality, reduction in cost, immediate solution of the problem, prompt delivery to customer, total quality management, new design, immediate report from bottom level, optimum use of resource, good relation with suppliers, appropriate layout, inter-department coordination, increased productivity and flexibility. तो ये थे बेनिफिट्स ऑफ JIT. तो स्टूडेंट, ये हमारा सेकंड यूनिट का फर्स्ट चैप्टर था, मटेरियल अकाउंट 1. तो ये मटेरियल अकाउंट 1 यहाँ पे आज हम ख़त्म करते हैं. नेक्स्ट लेक्चर से हम दूसरा चैप्टर मटेरियल अकाउंट 2 के बारे में देखेंगे. तो ये फर्स्ट चैप्टर है, ये फर्स्ट यूनिट 2 का फर्स्ट चैप्टर है. तो उसमें हमने इंट्रोडक्शन देखा था, डेफिनेशन देखे थे, टाइप्स ऑफ मटेरियल देखे थे. उसके बाद मटेरियल कंट्रोल के बारे में देखा था, इम्पोर्टेंस ऑफ मटेरियल हमने देखा था, और
बिन कार्ड देखा था, बिन कार्ड का जो कोष्टक था वो देखा था हमने। उसके बाद कई सारी फॉर्मूलाज हमने देखी थी। पीरियोडिक एंड प्रीपेचुअल इन्वेंटरी के डिफरेंस हमने देखा था। कई सारे फॉर्मूला में मैक्सिमम लेवल का, मिनिमम लेवल का, ऑर्डरिंग लेवल, डेंजर लेवल, सेफ्टी स्टॉक, इतने फॉर्मूला हमने देखे थे। उसके बाद एवरेज कंजप्शन, एवरेज डिलीवरी पीरियड, ये सब हमने फाइंड करने का देखा था। इन्वेंटरी टर्नओवर रेशियो की फॉर्मूला हमने देखी थी। तो ये सारे फॉर्मूला देखी थी। उसके बाद हमने कई सारे सम्स भी किए, यानी कितने सम्स हुए हो गया एक के अंदर आप देखते तो शायद हमने 20 सम आसपास किए होंगे, शायद 20 तो किए ही है। और उसके बाद ये ABC सिस्टम के बारे में हमने देखा, फिर जस्ट इन अप्रोच की भी डेफिनेशन देखी, उसका इंट्रोडक्शन देखा, उसकी कैरेक्टरिस्टिक देखे, और ये आज हमने बेनिफिट्स ऑफ जीत के बारे में देखा है। तो अब हमारा ये चैप्टर यहाँ पे ख़त्म होता है। नेक्स्ट लेक्चर में हमारा चैप्टर स्टार्ट होगा। तो नेक्स्ट लेक्चर में चैप्टर होगा मटेरियल अकाउंट 2। तो इस चैप्टर में जो भी सम थे वो एक फॉर्मूला के बेस पे डिपेंड करते थे, और नेक्स्ट लेक्चर में कोष्टक के आधारित होगी। एग्ज़ाम में आपको इस चैप्टर में से फोर मार्क्स का एक सम पूछाएगा और एक बड़ा सम पूछाएगा, और उसके अथवा में थियरी भी होगी। तो आपको सब कुछ इस चैप्टर में से करना है। तो हमारा ये चैप्टर यहाँ पे हम ख़त्म करते हैं।